માંગરોળમાં કમૂરતા પૂર્ણ થતા કામનાથ મહાદેવના દર્શન કરી નગરપાલિકામાં ભાજપે બીએસપીનો ટેકો લઈ અને ભાજપ પ્રમુખ અને બીએસપીએ ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો। માંગરોળ કમૂરતા પૂર્ણ થતા કામનાથ મહાદેવના દર્શન કરી માંગરોળ નગરપાલિકામાં ભાજપે બીએસપીનો ટેકો લઈ અને માંગરોળ નગરપાલિકા નવનિયુક્ત ભાજપના પ્રમુખ અને બીએસપીએ ઉપપ્રમુખનો ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળતા નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાણિયાએ જણાવેલ કે પ્રજાના મુખ્ય પ્રશ્નો જેવા કે લોકોને નિયમિત પાણી મળી રહે, ગંદકીઓ દૂર કરવી, નિયમિત સફાઈ અભિયાન ચલાવવામાં આવશે અને સ્ટ્રીટ લાઇટો દરેક એરિયામાં નિયમિત મળી રહે તેની અમે સતત કાળજી રાખશું તેવું જણાવેલ હતું। હાલ નગરપાલિકાનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી હાલ નગરપાલિકા ટાવર બગીચા પાસે જે હોલ બનાવેલ હતો ત્યાં ચાલુ કરેલ છે, ત્યાં હાલ નગરપાલિકા પ્રમુખને તેમજ સભ્યોને બેસવા માટે રૂમ પણ નથી। માંગરોળ નગરપાલિકા નવનિયુક્ત મહિલા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, ઉપપ્રમુખ અબ્દુલ મિયા સૈયદનું પાલિકા ખાતે પાલિકા ચીફ ઓફિસર સહિત કર્મચારી દ્વારા સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું, જેમાં ભાજપના રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના પ્રમુખ વેલજીભાઈ મશાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત આગેવાનો અને પાલિકા તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી કામના શ્રી ગણેશ કર્યા। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિસવાણિયા। જે આજે અમે લોકોએ નગરપાલિકાની અંદર આવી અને ચાર્જ સંભાળેલ છે। પ્રમુખ શ્રી કૃષ્ણાબેન અને મારું નામ છે અબ્દુલ્લા મિયા, ઉપપ્રમુખ તરીકેને ચાર્જ સંભાળ્યો છે। આજથી અમે નગરપાલિકાની જે કાર્યવાહી જે છે અમારે વિકાસના કામની છે, સફાઈની છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ છે, તમામ સમસ્યાઓ પર અમે લોકો પૂરતું ધ્યાન આપી અને ગામના વિકાસ માટેનું ટોટલ કાર્ય કરશું। અત્યારે અમે એવું કહેવાનું। ભારત માતા કી જય। આજે કામનાથ મહાદેવના દર્શન કરીને અમે આજે અહીંયા ચાર્જ સંભાળ્યો છે નગરપાલિકાનો। તો આપણે જે કંઈ પ્રશ્નો છે કચરાના, લાઇટના, પાણીના, તે પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોશિશ કરીશું અને આપણે તમારા સૌની સાથ સહકારની માંગણી કરીને હું એના માટે તમારા પ્રશ્નોનો ઉકેલ લાવવાની પૂરી કોશિશ કરીશ।